બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। આજે ભારતના એક એક શિવાલયમાં હર હર બોલે, મહાદેવનો જય જયકાર, શિવ શંભો શિવ શંભો। કોઈ જાણે છે કે શિવ કોણ? અને આજે આ મહાશિવરાત્રિનું મહત્વ શું છે? મહાશિવરાત્રિ શાના માટે આપણે ઉજવી રહ્યા છીએ? સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ક્યાંક વાંચીએ, ક્યાંક શાસ્ત્રમાં વાંચીએ તો લખ્યું છે કે શિવ અને પાર્વતીનો લગ્ન દિવસ, મિલનનો દિવસ, એટલે આજે શિવરાત્રિ મનાવીએ। કોઈ કે શિવ અને સતીનું મિલન આજે, એટલે મહાશિવરાત્રિ ઉજવીએ। આ શિવ કોણ અને આ સતી કોણ, પાર્વતી કોણ? શું આ કોઈ સ્ત્રી અને પુરુષના મિલનનો દિવસ છે? શિવના લગ્નની દિવસ છે આજે, શિવની પાર્વતી સાથેનું લગ્ન કર્યું। શિવને શું આપણે સામાન્ય માણસ વ્યક્તિ તરીકે જોઈએ છીએ? પાર્વતીને શું જાણીએ આપણે? કોઈ સ્ત્રી અને પુરુષના લગ્ન કરવાની વાત કરીએ છીએ આપણે? આ ના મારા સાથીઓ। તો આ શિવ કોણ છે જરા એ જાણીએ। એ પહેલા આપણે વિસ્તારપૂર્વક જાણીએ કે આ બ્રહ્માંડ શું છે? આ બ્રહ્માંડની ઉત્પત્તિ કરવા વાળો કોણ છે? જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ તો કોઈક એની ઉત્પત્તિ કરનાર છે, અને એ ઉત્પત્તિ કરનાર જે છે એને કહ્યો છે અક્ષર બ્રહ્મ। અને એ અક્ષર બ્રહ્મનું જે ચિત્તનું સ્વરૂપ છે, જેને સબલિક બ્રહ્મ કહ્યા છે, એને કહ્યું છે સદાશિવ। અને એ સદાશિવ જ્યારે કારણ પ્રકૃતિમાં આવે અને ત્યારે એ અવ્યક્તમાંથી વ્યક્ત થાય, એને અવ્યકૃત કહ્યું। અને એ જ્યારે અવ્યક્તમાંથી વ્યક્ત થાય ત્યારે મોહ સાગર રૂપી એ જલમાં એ સદાશિવ પોતાનું વ્યક્ત સ્વરૂપે પ્રગટ થાય। પુરુષ અને પ્રકૃતિનું મિલન, એના માટે શિવ અને પાર્વતી કહી દીધી, કોઈએ શિવ અને સતી કહી દીધું। મારા સાથીઓ, આ પુરુષ અને પ્રકૃતિના મિલનથી આ બ્રહ્માંડની રચના થઈ। આ મહાશિવરાત્રિ આ એક કાલરાત્રિનું વાત કરવામાં આવી છે। એ કાલરાત્રિ એટલે શું? વળી પાછી રાત્રિ એટલે શું? આ દિવસ અને રાત્રિની વાત છે? ના મારા સાથીઓ, આ સૂરજ ઉગ્યો એટલે દિવસને આથમ્યો એટલે રાત્રિ, એ કાલરાત્રિની વાત નથી। પણ આ એ રાત્રિની વાત છે જ્યાં આ બ્રહ્માંડ અસ્તિત્વમાં આવ્યું। એને કાલરાત્રિ એટલા માટે કહેવામાં આવી કે આ અજ્ઞાનતા રૂપી, જે જ્ઞાનનો પ્રકાશ ન હતો, આ એવું બ્રહ્માંડ બની ગયું જે બનવા અને મટવા વાળું હતું, જે પ્રકૃતિજન્ય જન્મ અને મૃત્યુને આધીન હોય એવા જગતની અંદર આજે પ્રથમ જીવ, પહેલો જીવ આ જગતમાં પ્રગટ થયો। અને એ પહેલો જીવ એ સદાશિવ, એ સદાશિવનું પ્રાકૃતિક સ્વરૂપ આ જગતમાં જે પ્રગટ થયું એને કહ્યું શિવ, એને કહ્યું અર્ધ નારીશ્વર, કે એની અંદર નર નારીના યુગ્મ ગુણ સમાહિત હતા। એવા આ બ્રહ્માંડના અસ્તિત્વને કાલરાત્રિની અંદર એ શિવનું પ્રાગટ્ય થવું, આ કાલરાત્રિની અંદર એ શિવ આ જગતની ઉત્પત્તિ માટે, જગતના અસ્તિત્વ માટે કારણભૂત બન્યા અને કારણ પ્રકૃતિની અંદર પોતે આ પ્રગટ થયા। એટલે એને શિવરાત્રિ અથવા તો મહાશિવરાત્રિ કહેવામાં આવે। એક ઓર વાત સમજીએ મારા સાથીઓ, શિવલિંગની પૂજા। શિવલિંગની પૂજા કેમ કહેવામાં આવી? તો આ જે સમગ્ર બ્રહ્માંડ છે એને
ઈંડ પણ કહ્યું છે અને એનું પ્રાકૃતિક વર્ણન પુરાણોની અંદર ઈંડાકાર પણ કહેવામાં આવ્યું છે. આ ઈંડાકાર બ્રહ્માંડ ઈંડ સ્વરૂપનું બ્રહ્માંડ અને એ ઈંડાકાર ઈંડ સ્વરૂપનું બ્રહ્માંડ હોવાના કારણે એને શિવલિંગ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. એક ઓર કારણ હતું કે અહીં આગળ મૂર્તિ પૂજા અને વ્યક્તિ પૂજા જડ પૂજાથી દૂર કરીને બધાને એક ચૈતન્ય પરમ કૃપાળુ અખંડ અવિનાશી જે સ્વરૂપ છે એની સાથે જોડવાનો પ્રયાસ થાય અને એ જોડવા માટે અહીં આગળ આપણને એક પ્રતિકાત્મક રૂપે શિવલિંગની આપણને પ્રાપ્તિ કરવામાં આવી કે ભાઈ આ એક પ્રતિકાત્મક રૂપે આ બ્રહ્માંડનું સ્વરૂપ છે જે શિવ પોતે આ બ્રહ્માંડના સ્વરૂપે આ જગતની અંદર પ્રગટ થયા છે. આજે હિન્દુ સમાજ અનેક દેવી દેવતાઓના ચક્કરમાં ફસાઈ ગયો. કોઈ શક નહીં, એ સર્વે ભગવાન છે, પરંતુ પરમાત્મા તો એક જ છે. પરમાત્મા 2, 3, 4, 5 તો ન હોઈ શકે. તો એ એક પરમાત્મા કોણ એ આજે શિવરાત્રિના ઉપલક્ષ્યમાં આપણને એ પણ સમજવામાં આવે છે કે પ્રકૃતિથી પડે જે અખંડ અવિનાશી સ્વરૂપ છે, જે અક્ષર બ્રહ્મ કહેવાય અથવા તો અક્ષર બ્રહ્મનું જે મૂળ સ્વરૂપ અક્ષરાતીત છે એ એક પરમાત્મા છે અને એ એક પરમાત્માના માધ્યમથી આ જગતનું અસ્તિત્વ બન્યું, આ જગત ઉત્પન્ન થયું. એ મોહ સાગરની અંદર એ અક્ષર બ્રહ્મનું ચિત્તનું સ્વરૂપ જેને સદાશિવ કહ્યા એ પ્રગટ થયા અર્ધનારીશ્વર રૂપે. અને હવે એ અર્ધનારીશ્વરમાંથી મોહ તત્વના કારણે એકમાંથી અનેક થવાની ચાહના કરતા જ શિવ અને શક્તિ 2 સ્વરૂપ તૈયાર થયા. હવે જે આ શિવ અને શક્તિ જે બન્યા એમાંથી જ 3 ગુણ, રજોગુણ, સતોગુણ અને તમોગુણ, આ 3 ગુણ ઉત્પન્ન થયા જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવામાં આવ્યા. શિવલિંગની રચનાની અંદર જે એનો નીચેનો ભાગ છે એને બ્રહ્માજીનું સ્વરૂપ કહેવામાં આવે છે, મધ્યના ભાગને વિષ્ણુનું સ્વરૂપ કહેવામાં આવે છે અને ઉપરના ભાગને શિવનું સ્વરૂપ કહેવામાં આવે છે. મારા સાથીઓ, આવી રીતે એ એકમાં જ 3 દેવોનો સમાવેશ થાય છે અને એટલા માટે જ એને સદાશિવ પણ કહેવામાં આવ્યો છે. જગત અજ્ઞાનતાવશ એક પરમાત્માને છોડી અને અનેકની પૂજામાં લાગી ગયા. આજે મહાશિવરાત્રિનો સંદેશ એ છે કે આપણે એ અનેકતામાંથી વળી પાછા એકતામાં આવી જઈએ. અનેકમાંથી કોઈ એકને આપણે શોધી કાઢીએ. એક પરમાત્મા કોણ છે એને પહેચાની, એને ઓળખી, એના ચરણોમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરી દઈએ ત્યારે આ માનવ તનનું જે પરમ કર્તવ્ય છે અથવા તો માનવ તનની જે આપણે ઉપલબ્ધિ છે ભવસાગરથી પાર થવાની, એ ઉપલબ્ધિ આપણે પ્રાપ્ત કરી શકીએ. આજે આ મહાશિવરાત્રિના શુભ દિને જ્યારે એક મંદિરમાં બમ બમ બોલે, હર હર મહાદેવનો નારો લાગી રહ્યો છે, તો ઓળખીએ કે એ મહાદેવ કોણ છે, એ દેવોના દેવ કોણ છે. અને એ શિવ જે હજારો વર્ષની તપશ્ચર્યા કરીને એ એક પરમાત્માને પામવાનો પ્રયાસ કરે છે, એ શિવ કોણ અને આ એ સદાશિવ કોણ જે કાલ રાત્રિની અંદર આ જગતની ઉત્પત્તિ કરી, એને ઓળખીએ. એ સદાશિવને ઓળખી અખંડ અવિનાશી પરમાત્માના ચરણોમાં આપણું ધ્યાન કેન્દ્રિત કરી અખંડ મુક્તિનો આનંદ, અખંડ મુક્તિનો અહેસાસ લઈએ ત્યારે મહાશિવરાત્રિના વાસ્તવિક સ્વરૂપને આપણે જાણ્યું કહેવાય. બસ મારા સાથીઓ, આટલું સ્વીકાર કરી આજે એકના દિલમાં એ સદાશિવ બિરાજમાન થાય, એકના દિલમાં એ પરમાત્મા અખંડ અવિનાશી સ્વરૂપ રૂપે બિરાજમાન થાય અને સૌ સુંદરતા એક જગતનો જીવ મુક્તિને પ્રાપ્ત કરે. એ સંદેશ આજે મહાશિવરાત્રિનો
છે. આપ સૌના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ પ્રણામ.